નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મામા ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે આપણે એક એવી વાર્તા કરવા જઈએ કે તમને પણ ગમશે કે કેવી રીતે આપણી માં મેલેડી વિરમગામના ગાદીમાંથી બેઠેલા હરકાજીને દીકરા આપ્યા અને કેવી રીતે મુનસર તળાવના કાંઠે બેઠા। વિરમગામ અમદાવાદથી 60 કિલોમીટર માટે આવેલું છે। 11મી શતાબ્દીમાં હરકાજી નામના રાજાનું રાજ હતું। વિરમગામની ગાદીમાંથી હરકાજી રાજા બેઠેલા હતા, પણ તેમની શેર માટીની ખોટ હતી। એક દિવસ હરકાજી રાણીને કહેવા લાગ્યા કે રાણી, આપણી ઉંમર વધતી જાય છે, પણ મારા પુટે મારો કોઈ વારિસ નથી જે આ ગાદીમાંથી બેસી શકે। આપણે આટલા પથ્થર પૂજ્યા, આટલા તીરથ કર્યા, પણ કોઈ મતલબ ના રહ્યો। પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, વર્ષ વીતવા લાગ્યા। પછી એક દિવસે કેટલાય દેવી પૂજક મુનસર તળાવના કાંઠે નેડો નાખ્યો અને તેમની સાથે એક મેલડીમાંનો કરંડિયો પણ લાવેલા હતા અને ત્યાં મુનસર તળાવના કાંઠે વડલાના પાસે કરંડિયો મૂક્યો અને રોજ માં મેલડીના ધૂપ દીપ કરતા અને સેવા પૂજા કરતા। એક દિવસ મધ્યરાત્રિનો ટાણે દેવી પૂજકના સપનેમાં મેલડી આવી અને માને પરચો પૂરવો હશે એટલે કહેવા લાગી કે કાલ સવારે મારા નામનો તાવો કરજો કે હા મળી જાઓ, તમારું કલ્યાણ થાય। પછી તો બીજી સવારે વાતો થવા લાગી। હવને એક જ સપનું આવેલું હતું કે માને તાવો કરવો છે, તાવો જ જમવો છે। વાતો થતા તાવાની તૈયારી ચાલુ કરી। બુવા બોલાવ્યા, તળાવના કાંઠે તાવો માંડ્યો અને ગામ લોકોને ખબર પડી તો ગામ લોકો માતાજીના તાવાના દર્શન કાજે ગામમાંથી મુનસર તળાવની આગે દોટ મૂકી। તળાવના કિનારે જઈ જોવે તો માનો નવરંગો માંડવો નાખેલો છે, ડમર ડાક વાગી રહ્યા છે, બુવા ધૂણી રહ્યા છે, ઉકળતા તેલમાંથી પૂરીઓ બહાર નીકળે। હા હા હા, જુઓ તો ખરી મારી 9 લાખ લોંબડિયારી માં મેલડીને ઉકળતા તેલમાં ભુવાજીને કંઈ થવા પણ નથી દેતી હો। પછી તો આવો સત જોઈ ગામ લોકો વિચાર પાડ્યો કે આપણે રાજાને પણ કહીએ। ગામ લોકો દરબારમાં આવીને હરકાજીને કહે છે કે મહારાજ, જે મુનસર તળાવના કાંઠે જે લોકો આવ્યા છે ને, આ આજે માતાજીનો તાવો કરે છે કે કેવી માતા? માતા માં મેલડીનો તાવો, માતા મેલડીનો ભૂવો હાથ ફાટી જાય ને અને તું હાથથી બાંગોટામેથી બટકો થઈ જાય એવા ઉકળતા તેલમાંથી હાથ ગાલી અને પૂડીઓ તરે છે અને બધા શરીરમાંથી જેમ પાણી છોપડતા હોય એમ તેલ છોપડે છે અને એની માં મેલડી તો હાજરા હજુર છે ઓ રાજા। એટલે અમને લાગ્યું કે આવી માતા અમારા રાજાને પણ શેર માટીની ખોટ પૂરી કરશે। પછી તો આ વાતની આશ લઈ રાજા રાણી બંને જણા મુનસર તળાવના વડલા પાસે આવે છે અને આંખોમાં એક આશાની કિરણ લઈ બંને જણા ખોરો પાતરી માં મેલડીને પાસે દીકરાની આશ કરે છે। પછી તો ભુવાજી માતાજીને અરજ કરે છે કે પછી તો મારી માં ભગવતી માં મેલડી તાવામાંથી બોલી કે હે મારા રાજા હરખા, તું કહેતો હતો ને કે તે બહુ પથ્થર પૂજ્યા પણ કોઈ ફળ ન મળ્યો, બહુ તીરથ કર્યા પણ કોઈ ફળ ન મળ્યો, તો રાજા આજે તને મેં બોલાયો છે તો દીકરા તારી એક જ આશ છે ને કે તારો વારિસ હોય કે તારી પ્રજાને સંભાળે? કે હા મળી, તો દીકરા તને એક નહીં 2 દીકરા આપીશ। પછી તો રાજા રાણી માતાજીના પગમાં પડી ગયા અને રોજ માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા। પછી તો દિવસ વીત્યા, મહિના વીત્યા અને પછી એ તો મેલડીમાંના કહ્યા અનુસાર હરખા રાજાને 2 કુંવર જન્મ લીધા। માતાજીના કહ્યા અનુસાર એકનું નામ જીવણ અને બીજાનું નામ જગમાલ પાડ્યું અને રાજ્યમાં બીજી દિવાળી હોય એમ તહેવાર મનાવ્યો અને મહેલમાં પ્રસંગ રાખ્યો। પ્રસંગમાં જય મેલડી, જય મા મેલડી તેના જયકારા લાગવા લાગ્યા અને પ્રસંગ પૂરું થતા સૌ લોકો પોતાના ઘરે ગયા। રાતના સમયે માતાજી રાજાના સપને આવી અને કીધું કે રાજન, હું મુનસર તળાવ વાળી મેલડી બોલું છું। મારે તારા રાજ્યમાં બેસણા કરવા છે। મને તું કાલે સવારે તારા રાજ્યના વડલા નીચે બેસાડજે અને આલે મારું ત્રિશુલ આ પેલી જગ્યામાં ઉપર રોપી દેજે, તારું કલ્યાણ થાય। એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા અને સવાર ઉગી રાજા રાણી બધી વાત કરી અને ત્રિશુલ બતાવ્યું। પછી તો બામણ બોલાવ્યા, ભુવા બોલાવ્યા અને મંત્રો સાથે માતાજીને બેસાડ્યા। ડાક ડમર વાગી રહ્યા છે મિત્રો। ત્રિશુલ આજ પણ આ વિરમગામના વડલે હયાત છે। માતાજી રાજા માટે પ્રસન્ન થયા અને આખા વડલા માટે એક નાગણ ભેટોરાઈ જાય છે અને માતાજી તો આવો રૂપ જોઈ રાજા સાથે બધા લોકો માં મેલડીના પગમાં પડી જાય છે
અને ધીરે ધીરે સમય નીકળી રહ્યો છે અને રાજાની મૃત્યુ થઈ ગઈ. પછી તો રાણી રાજાની મૃત્યુ સહન ન કરી શકી અને રાજા સાથે સતી થઈ જાય છે. પછી તો જીવન અને જગમાલ એકલા પડી ગયા અને માયુસ બંને જણાનું કોઈ આધાર ન હતું. પછી તો માં મેલડી આવી અને જીવન અને જગમાલને વેણું અને પાવો આપે છે અને સાથે કીધું કે જ્યારે જ્યારે તમારા માથે ભીડ પડે અને તમે પાવો અને વેણું વગાડશો ત્યારે હું પોતે આવી અને તમારા રખોપા કર્યો. ત્યારે પછીથી જીવન અને જગમાલના માં મેલડીના ઘણા કામો પાર પાડ્યા. અને મિત્રો, જીવન અને જગમાલનો પણ ઇતિહાસ જોવો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં કહેજો. માં મેલડીના આવા ઘણા પરચા છે. અગર તમને એવા પરચા હજી જાણવા હોય તો આપણી ચેનલ જય મોમાઈ ડિજિટલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દીધો, જેનાથી આપણા માટે એ વિડીયો સૌથી પહેલે આવે. જય જય માં મેલડી, જય જય માં મોમાઈ, જય જય મહાકાલી માં.